મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ ને તો ફ્રેશ થઈ ગયા અને સીધો ચાલુ કરી દીધો સવારના પોરમાં બ્લોગ. કેમ કે રોજ સવારના પોરમાં બ્લોગ નતો કરતો, ગમે ત્યારે અડધી ચાલુ કરી દેતો હતો, પણ આજે મેં કીધું સવારમાં ઉઠું ત્યારથી બ્લોગ હું ચાલુ કરી દઉં. તો ગિરીશભાઈ, પાયલ મમ્મી અને જે છોકરી નાની એવી હતી યશવી, તે મહેમાન આવ્યા હતા. તો મહેમાન ગયા મહેમાન ખાલી રાત રોકાવા જ આવ્યા હતા. તો અમે બહુ મજા આવી, રાતે રોકાણા. કાલે 5 વાગે આવ્યા અને સવાર 10 વાગે બિયા પડ્યા. તો બહુ મજા આવી એની યાર. યશવી રમવાની બહુ મજા આવી. બ્લોગની અંદર જોઈ લીધું છે યશવી કેટલું બોલી દીધી અને કેટલું એની યાર મજા કરી એમ. અને આજે સવાર પડી ગઈ, મસ્ત મજાના ઉઠી ગયા. અને જો મેં તમને કીધું હતું ને કે જેને પથરી હોય એ લોકો 10 વાગે પરેશભાઈની ગયા, પણ એ ગિરીશભાઈ પરેશભાઈ સોરી એ મોટા ભાઈ પરેશભાઈ, નાનો ભાઈ છે ગિરીશભાઈ છે. એ લોકો સવારે 10 વાગે ગયા, પણ એ કાંઈ વિડીયો ન લઈ હતો કેમ કે હું તો એ લોકો ગયા ગયા. યશવીને પાછળ બતાવ સવારે કાંઈ વાંધો નહીં. હાલો, મેં તમને જેમ કાલે કીધું હતું કે જેને પથરી હોય એને પથ્થરવેલના પાન ખાવાના, એટલે આખા ચાવી જવાના ખાઈ જવાના, એની પથરી નીકળી જાય. એટલે એક બીજો ઉપાય છે, હું તમારે શેર કરું છું. બીજો ઉપાય એ છે કે એક ફ્રૂટ, એક ઝાડ હોય, ઝાડનું નામ છે બીજોરા નામનું ઝાડ છે. બીજોરા નામનું ઝાડ છે ને બીજોરા નામનું ફ્રૂટ આવે, એટલું મોટું હોય સંતરા જેવું ફ્રૂટ. સંતરાથી ને મોટું બધું હોય. તો એનું છે ને આપણે એમના ખાઈ જાવ, એમના કટકા કરીને ખાઈ શકીએ. આવી રીતના જ્યુસ કરીને જો પી શકીએ. તો સવારમાં મસ્ત એવું જ્યુસ કરી દીધું હતું. તો આપણે સવારમાં રોજ ઉઠી નૈણા કોઠે પીવાનું. નૈણા કોઠે એટલે આપણે સવારમાં ઉઠ્યા હોય મોટું ધોઈ નાખવાનું, બ્રશ કરી લેવાનું, પછી ચા કેવું કાંઈ નહીં પીવાનું, સીધું પી જવાનું. એટલે ઠીક છે એકદમ. સમજો, હું તમારે આ બધી વાતો પથરી એટલે શેર કરું છું કેમ કે જો મારા બ્લોગ જોઈને કોકને પથરી થઈ હોય અને જો કોકને ન મળતી હોય તો મારા બ્લોગ જોઈને આવી રીતે કાંઈક ઘરેલું કંઈ કરીએ. કે દવા તો ચાલુ જ રાખે, એમાં કાંઈ ડાઉટ જ નથી. દવા તો પીવાની ચાલુ જ રાખે, પણ હારો જો આ થોડા ઘણા ઘરેલું જે ઉપાય હોય એ ચાલુ રાખે તો એને વધારે રાહત મળે એમ પથરીમાં, નીકાળવામાં આસાની રહી. એટલે હવે જે જ્યુસ આપણે કર્યું છે ને પપ્પાએ હવાના પોરમાં જ્યુસ કરી દીધું, ઓલા મિક્સરની અંદર કર્યું જ્યુસ. હવે આપણે જ્યુસ પીને આપણે રિએક્શન લઈએ કે જ્યુસ કેવો છે. જ્યુસમાં પાછું બહુ ઓલું હોય, ખટ મીઠું બહુ હોય, બહુ એટલે બહુ ખાટું લાગે એમ, તો જ પતરી ભાંગે. ખાટી વસ્તુ જેમ ખાવીને એમ પતરી ભાંગતી જાય, એમ પતરી ભાંગી નાખે જેમ ખાટું ખાવી ને. એટલે બીજો ઉપાય એવી છે કે ત્રોફા હોય એની અંદર લીંબુ નાખી દેવાના, 2-3 લીંબુ નીચીને પી જવાના, એનાથી પથરીમાં અસર. એ બધું નૈણા કોઠે જ પીવાનું. ખાવાના પોરમાં ઉઠા હોય નહીં, પહેલાં ઉઠી જ આવી ત્યારે ચા કે એવું કંઈ નહીં પીવાનું, સીધું આપી લેવાનું. તો અત્યારે પહેલાં આપણે હલાવી લઈએ આને એકદમ. જવું ઠીક છે. હવે આપણે પી લેવી ને જોવી કેવું લાગે છે. બહુ ખાટું હોય તો થોડુંક મીઠું નાખી દેવાનું એની અંદર, થોડુંક આમ મીડિયમ થઈ જાય. હાલો પી લેવી. ચા કેવું કંઈ પીવા નથી, પહેલાં આપણે આ જ્યુસ જ પી લેવાનું છે. તો પી લેવી આ જ્યુસ. લઈ તો લીધું તો હાથમાં એકદમ ઠીક ને એવું પીધા કેવું લાગશે પીવી ત્યારે. થોડુંક ચાખી લો. ઓહો મમ્મી બહુ કડવું છે, કડવું બહુ ખાટું બહુ છે. એટલું બધું કઈ નહીં પીવાય, બહુ ખાટું. તો બહુ ખાટું ને કડવું હે ખંડળ આવવા મળી જોઈ. મીઠા ડબલું ક્યાં પીવું ગયો? આ તોડવું પડીએ. બહુ હવે આપણે પી લેવી. બહુ કડવું ને બહુ ખાટું છે. બહુ ખરાબ છે.
ફટાફટ પી. હા ફ્રૂટ તો કાલ સારું દેખાતું એટલું બધું મોટું હતું. મેં બહુ મસ્ત હોય મોસંબી જેવું. એટલું બધું હોય ખાલી. બહુ ખરાબ. બહુ ખાટો હતો આ તો હદ કરતા જો કડવા જેવું લાગ્યું. ખવાના પર મોઢાનો ટેસ્ટ બગાડવા વાળો ફ્રૂટ છે આ તો. આમ તો સારું હવે નથી ગમે મટાડો હાટું કાંક દેશી ઓહળિયા તો પીવા પડશે તો આપણે પીવું પડે પરાણે એટલે ગાય પતરી નીકળી જાય. સારું બ્લોગની અંદર બિના રહેજો. આજે જમવામાં છે સૂકી ભાજી અને દાળ ભાત અને ઓલા અંદર શાક રોટલી. શાક રોટલી મેં નથી લીધી, ખાલી સૂકી ભાજી અને દાળ ભાત લીધા. અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે આજ સૂકી ભાજી બનાવી. ઉપવાસ છે ને એટલે મન તો ઉપવાસ નથી, પપ્પાને એને છે. પપ્પાને છે ને ઉપવાસ, પપ્પાને એને ઉપવાસ છે એટલે આપણે હા થોડું લીંબુ નાખી દેવી. હવે સૂકી ભાજી આવા આપણે ચાખી. ઊંધો હાથ પડસ ચમચીમાં નથી આવતી. આવી આ ભૂતળા ખાય જો. ભૂતળો ન ખવાય કોઈ દિવસ. પતરીની પાછી ઉપાધિ થાય. હા એટલે બધે જમી લીધું. હું જ પાછળ હતો બહુ એકલો બેઠો જમનો. સૂકી ભાજી દાળ ભાત આપણે ખાઈ લેવી. ઝાડ હોય એમાં બીજોરા નામનું ફ્રૂટ આવે ત્યાં જો હવારાનો રસ કાઢી નાખ્યો હતો ને તો આવું છે જો. આટલું આખા હાથમાં આવે છે એટલું મોટું છે. આવું કાંક આવે આવી રીતના. આ એના કટકા કરી નાખ્યા હતા એટલા જો. આખું એટલું મોટું બધું હતું, એટલું બધું મોટું. આવી રીતના બીજોરાનો ફ્રૂટ આવે ને એનો સવારે તો મિક્સરમાં રસ કરી નાખ્યું હતું એને પી લીધું હતું. એટલું આ વધ્યું છે તો યા આવે જો. આ બીજોરાનું ફ્રૂટ આવે આપણે ખાવી ને એના કોટે હવાના પોરમાં તેની પતરી કાંઈક ભાંગી નાખે એમને પતરી થઈ હોય ને એ મટી જાય કે છે. સવાર તો યુઝ કરી નાખ્યું હતું આનું. આ બધું મેં તમને બતાવી દઉં વિડીયોમાં, બ્લોગની અંદર બતાવી દઉં કે આ એનું ફ્રૂટ આવું હોય, આવું આ ટાઈપનું કાંઈક હોય. મોસંબી કરતાં મોટું બધું આવું, એટલું બધું મોટું. હું નારતી જાવી છે દવાખાને દવા લેવા. હા પેલા દવા લીધી ત્યાંથી કાંઈ ફેર નથી પડ્યો, પાછી દવા લેવા જાય. હા તો શું થયું? એ તો કે તાવ, શરદી, ઉધરસ. ઓ એટલું બધું ઘરે કમજોરી, શરીરમાં તાકાત જ નથી હચવડી. આની યારે બાંધવાની તાકાત નથી મારા. તો અવાજે બેહી ગયો છે. હા તો જાય દવાખાને દવા લેવા. તો ક્યારે બધી થઈ ગયું. તાવ, શરદી, ઉધરસ, અવાજ બેહી ગયો. બીજું કમજોરી. એટલે હવે મેં દવા લેતા આવી. સવારે ગયા હતા પણ સવારે એ દવાખાનું બંધ હતું એટલે હવે અત્યારે જ આવી ચાવી લેવી. ચાવી કઈ ગાડી ચાલુ નહીં થાય. ચાવી લઈ લીધી. અને હવે પપ્પાની દવા લેવાની છે કેમ કે પપ્પાને મજા નથી. એને માથું દુખે છે, તાવ જેવું છે. ઘરમાં બધા બીમાર. કઈ હાલો ચાવી. વરસાદ ચાલુ થઈ ગયો. જાઉં કા પલ્લી ગયા આખા બે પલ્લી ગયા વરસાદના. જ્યાં અડધે રસ્તે પહોંચ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો.
ઘરેથી નીકળ્યા ત્યારે એટલો વરસાદ નતો, અહીંયા પહોંચ્યા ને વરસાદ આવી ગયો. ઘરે નીકળાતા નતો એટલો વરસાદ નતો. અને અત્યારે વધી ગયો વરસાદ અમુકનો. આ વરસાદ બીમાર માણસોને વધારે બીમાર એક તો માણસ બીમાર થાય વધારે બીમાર થઈ જાય. ઝરમર હવે છાંટા ચાલુ થઈ ગયા. દવા ક્યાં ઉભો રહે, ચાવી અંદર રહી ગઈ. અંદર થઈ ગઈ. હવે ચાવી લેવા જાય આપણે એવું માનવું પડી. છાંટા ઝરમર હતા એ છાંટા હવે ચાલુ છે. ઝરમર ગાડી આખી પલ્લી ગઈ સીધી. યોગ્ય વરસાદ થોડો ઘણો આવ્યો. લઈ લીધી દવા ક્યાં હોય? દવા બતાવી. ચાવી પડી રહી. ચાવી અંદર રહી ગઈ હતી. દવા લઈ ગાડી હું અકાવી લઉં, એક કામ કર. તને આવડતે તો ઓકાઈ લે કા. હું આયા બેવું. તું શીખવાડી દે તો અકાવે દે. આવી ગયા ને ઘરે પહોંચતા કેટલો ફૂલ વરસાદ આવે છે તમે જોઈ લો. કેટલો અમે બારે વરસાદ જોવા ઊભા રહી ગયા. પપ્પાએ વરસાદ જોઈ છે ભેગા ભેગા. જો જ્યારે અમે ઘરે બી આવ્યા ને પછી વરસાદ આવ્યો એ ફોકસ નથી થતું. કેમેરામાં તો ઓછું દેખાય. વરસાદ આવે છે બહુ. હા કેમેરામાં ઓછું દેખાય. એ બધું પલાળ નાખ્યું. છાંટા જો સીધા પડે છે ઉપરથી એટલે નીચે. અને આરતી બેઠી બેઠી વરસાદ જોઈ છે અને દવા જોઈ છે એની. દવા ક્યાં ગઈ? દવા આયા રહી. દવા પી જોઈ. વરસાદમાં નાવા અત્યારે નથી આવું મજા નથી. ઓલી રોડ ઉપર જો ગાડીની બધી પડી દેખાતું નથી. આજે વરસાદ આવ્યો. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. વરસાદ આજ ફૂલ આવી ગયો. હવે આપણે આખા પલ્લી ગયા. હવે આપણે પાછા નાઈ લેવી. અને આપણે આજનો બ્લોગ અહીંયા સુધી રાખી. બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.